પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, જે લોકો માટે આસ્થાના પ્રતીક સમાન છે. દરેક મંદિરનો એક આગવો ઇતિહાસ છે. તે પૈકીનું કેદારેશ્વર મહાદેવનું મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ મંદિરમાં એક કુંડ આવેલો છે, જે કેદારેશ્વર કુંડ કહેવામાં આવે છે. આ કુંડમાં સુદામાજી નિયમિત સ્નાન કરતા હોવાની લોકવાયતા છે, જે આજે પણ આ કુંડ પાણી પવિત્ર માનવામાં આવે છે. પોરબંદરના માણેક ચોક નજીક કેદારેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના પ્રતીક સમાન છે. પોરબંદરના રાજવી પરિવારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. આ મંદિરમાં હજારો વર્ષ જૂનો કુંડ આવેલો છે. તેને કેદારેશ્વર કુંડ કહેવામાં આવે છે. આ મંદિરમાં સેવા પૂજા કરતા હિરેનભાઈ જોશી એવું જણાવ્યું હતું કે મહાદેવ જય શ્રી કૃષ્ણ. મારું નામ હિરેન કિશોરભાઈ જોશી છે. આ મંદિરમાં બ્રાહ્મણ તરીકે હું બેસું છું, ફરજ બજાવું છું. અને કેદારેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે કે જે રજવાડા સમયથી રાણા સાહેબ બાપુના સમયે આ મંદિરનું બાંધકામ થયેલું છે. પ્રાચીન પૌરાણિક રજવાડાનું એક આ મંદિર કહેવાય છે કે જે રજવાડાએ આપણા ભક્તજનોને બધાને ભેટ સ્વરૂપે ગામની વચ્ચે મંદિર બનાવી આપ્યું છે. અને આ મંદિરમાં વેપારી મિત્ર મંડળ, આજુબાજુના તમામ દુકાનદારો, સર્વે ભક્તો અહીંયા ભગવાનના દર્શન કરી અને પછી પોતાનું ધંધાનું શરૂઆત કરે છે સવારની. અને આ મંદિરનો એક કેદારેશ્વર મહાદેવ મંદિરમાં એક કુંડ આવેલું છે પ્રાચીન, કે જે કુંડનો ઇતિહાસ અમે સાંભળેલો એ એવો છે કે આ કેદારેશ્વર કુંડ બહુ અતિ પૌરાણિક અને પ્રાચીન છે, કે જ્યાં સુદામાજી બ્રાહ્મણ હતા અને મહાદેવ કેદારેશ્વર દાદા એ બંને સવારે પ્રહરમાં 4, 4:30 આજુબાજુ એ કુંડમાં સાથે સ્નાન કરતા એ હકીકત છે. અને આજની આ કળિયુગ સમયની અંદરમાં પણ ક્યારેક આ કુંડમાં પાણીના એવા અવાજો આવે છે કે જ્યારે ભગવાન અને સુદામાજી સ્નાન કરતા હોય. અને અહીંયા દર વર્ષે ચૈત્રી નોરતામાં ખારવા સમાજ જે માતાજીના ઉત્સવ કરે છે રાંદલમાંનો, એ ગોરમાં અહીંયા પધરાવવા આવે છે. અને આ કુંડનું એવું મહાત્મ્ય છે કે ખારવા સમાજના લોકો બોટ, પીલાણા એવા વાહનો ચાલુ કરે, ઘરમાં કંઈ નાનું મોટું ધાર્મિક કાર્ય હોય તો આ કુંડનું પાણી એક પવિત્ર સમજી અને પાણી છાંટી અને એના કામની શરૂઆત કરે છે. એવો આ કુંડનો મહિમા છે. તો પોરબંદરના સર્વે ભક્તજનોને વિનંતી કે આ કુંડના બી દર્શનનો લાભ લે અને કેદારેશ્વર મહાદેવ મંદિરના બી દર્શનનો લાભ લેવા વિનંતી. મહાદેવ હર. કેદારેશ્વર મંદિર દાયકાનો જૂનો છે. અહીં આવેલો કેદારેશ્વર કુંડ પણ એટલો જ જૂનો છે. આ કુંડ અંગે એવી ધાર્મિક માન્યતા છે કે અહીં વહેલી સવારે સુદામાજી નિયમિત સ્નાન કરવા માટે આવતા હતા અને ત્યારબાદ મહાદેવની પૂજા કરવાથી આથી કુંડનું પાણી પવિત્ર માનવામાં આવે છે. મંદિરના પટાંગણમાં જ આ કુંડ આવેલો છે. આજે પણ પોરબંદર વાસીઓ અને ખાસ કરીને ખારવા સમાજના લોકો ધાર્મિક પ્રસંગે કેદારેશ્વર કુંડના પાણીનો ઉપયોગ કરે છે. પોરબંદર અને પૌરાણિક શિવાલયો આવેલા છે. તેમાં એકમાત્ર કેદારેશ્વર મહાદેવના મંદિરમાં પૌરાણિક કુંડ આવેલો છે.